નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી તરીકે યુવાન યોગીની સોગંદવિધિ આમ આદમીમાં જગાડે છે પોતાની સાથે પ્રદેશના વિકાસની અપેક્ષા. પ્રધાનમંત્રી મોદી તરફથી અભિનંદન અને આશીર્વાદ મેળવે છે ટીમ યોગી આદિત્યનાથ. સબકા સાથ સબકા વિકાસ રહેશે વિકાસ મંત્ર. સર્વોત્તમ પ્રદેશ તરીકે ઉત્તર પ્રદેશની કાયા પલટ માટેનો તખ્તો થયો તૈયાર. નાયબ મુખ્યમંત્રી તરીકે કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માની શપથવિધિ થઈ. તો મંત્રીમંડળનું કદ બન્યું 22 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને 13 રાજ્યકક્ષાના મંત્રી. સુશાસન માટે કોલ આપે છે યોગી. પારસી કોમ માટે સૌથી પવિત્ર યાત્રા સ્થળ એવા ઉદવાડાનો વિકાસ કરવા પાછળ અંગત રૂચિ દાખવે છે કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાની. માળખાગત સુવિધા ખીલવણી માટે 8.5 કરોડના 21 કામ શરૂ કરાવવા ઉદવાડા આવ્યા સ્મૃતિબેન અને 6 માસમાં લોકાર્પણનો આપ્યો લક્ષ્યાંક. જગવિખ્યાત ભજનિક અનુપ જલોટાએ રાજકોટના દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લઈ કાર્યક્રમ નિર્માણ સવલતથી વાકેફ અને પ્રભાવિત થયા. સૌરાષ્ટ્ર કચ્છનો કળા વારસો રાષ્ટ્રીય સ્તરે પ્રકાશમાં લાવવા માટે મદદરૂપ બનવા આપ્યું વચન. નવોદિત ગાયકને કારકિર્દી માટે શોર્ટકટથી દૂર રહેવા કહ્યું. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાની કર્મભૂમિ એવા ધાંગધ્રા ભાજપે ઉજવ્યો મહાવિજય ઉત્સવ. ઉત્તર પ્રદેશમાં 300 માફક હવે ગુજરાતમાં 150 બેઠક ઉપર ભગવો લહેરાતો જોવા ઉત્સુક બન્યા ભાજપના કાર્યકર. શહેરમાંથી ઘન કચરામાંથી મિથેન ગેસ અને વીજળી ઉત્પન્ન કરશે રાજકોટ મહાનગરપાલિકા. 1 કરોડ 10 લાખના ખર્ચે બંધાયેલા પ્લાન્ટનું લોકાર્પણ થયું. તો ગટરના પાણીને રિસાયકલ કરતા પ્લાન્ટનું થયું ભૂમિપૂજન. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી લડવા એનસીપી ધમધોકાર તૈયારી કરતી હોવાનો સંકેત મળ્યો. પ્રદેશ કાર્યાલય ખુલ્લું મૂકવા રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવાર અમદાવાદ આવ્યા અને ચૂંટણીનો હવાલો પ્રફુલ્લ પટેલને સોંપી દીધો હોવાની કરી જાહેરાત. જોઈએ સમાચાર વિગતવાર. નાથ સંપ્રદાયની ગોરખપીઠના મઠાધીશ તથા સાંસદ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા. ત્યારે પ્રધાનમંત્રી મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત 1 લાખથી વધુ કાર્યકરો હાજર હતા. આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ શાસિત તમામ રાજ્યોના સુકાની ઐતિહાસિક શપથવિધિના સાક્ષી બન્યા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકે દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યની શપથવિધિ થતા રાજ્યના મોટા કદ પ્રમાણે જવાબદારી વહેંચણીનું મોડેલ કામ લગાડાયું હોવાનું જણાતું હતું. શપથવિધિના દિગ્ગજ મહેમાનોમાં અખિલેશ સાથે આવેલા મુલાયમસિંહ યાદવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કુલ 22 મંત્રીઓની શપથવિધિ યોજાઈ ગઈ, જેમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીનો પણ સમાવેશ થાય છે. ગોરખપુર મઠના મહંત અને ભાજપના યુવા સાંસદ યોગી આદિત્યનાથે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની કમાન સંભાળી લીધી છે. હિન્દુવાદી છબી ધરાવતા યોગી આદિત્યનાથ રામ મંદિર મામલે પણ આગળ પડતા સંત અને નેતા રહ્યા હતા. તેમજ પૂર્વાંચલના કેટલાક જિલ્લાઓમાં તેમનો સારો એવો પ્રભાવ છે. ત્યારે એકદમ નીડર વાણી ધરાવતા નેતા યોગીના મુખ્યમંત્રી સુધીના સફર પર નજર કરીએ. आदित्यनाथ योगी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. 44 વર્ષના યોગી રવિવારે રાજ્યના ત્રીજા સૌથી યુવા મુખ્યમંત્રી છે. યોગી આદિત્યનાથનું વાસ્તવિક નામ અજયસિંહ છે. તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. આદિત્યનાથે ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી ગણિતમાં બીએસસીની ડિગ્રી મેળવી છે. જોકે વિદ્યાર્થી કાળ દરમિયાન હિન્દુ ધર્મ સાથે મિક્સ થતી પશ્ચિમી સંસ્કૃતિએ તેમને પરેશાન કર્યા હતા. બદલાતા જતા સમાજના કારણે તેમણે સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો. ગોરખપુરના ગોરખનાથ મઠના મહંત અવૈધનાથ 19 વર્ષની ઉંમરમાં તેમને ગોરખપુર લઈને આવ્યા હતા અને દીક્ષા આપી યોગી આદિત્યનાથ એવું નામ અપાયું. ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય યુપીની કમાન યોગીના હાથમાં આવતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.
अच्छे लग रहे, खुशी है हमें, बहुत अच्छे, बहुत अच्छे। ये बचपन से ही बड़ी प्रतिभाशाली थे और मतलब है कि कहते थे कि मैंने जनता की सेवा करनी है और उसका ये हुआ कि वो योगी बन गए। हमें तो खैर परिवार में इतनी बहुत खुशी है कि वो अपने पथ पे सही चल रहे हैं। યોગી આદિત્યનાથના નામે સૌથી નાની ઉંમરમાં સાંસદ બનવાનો રેકોર્ડ છે. 1998માં 26 વર્ષની ઉંમરમાં તેઓ ગોરખપુર બેઠક પરથી પહેલીવાર સાંસદ બન્યા. 12મી લોકસભામાં તેઓ યુવા સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી આ જ બેઠક પરથી સતત 5 વખતથી તેઓ સાંસદ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી મળતા યોગી આદિત્યનાથે પ્રદેશને વિકાસના પથ પર લઈ જવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. उत्तर प्रदेश विकास के पथ पर अग्रसर होगा, उत्तर प्रदेश में सुशासन स्थापित होगा, ये हम विश्वास के साथ कह सकते हैं। वो लोग जो उत्तर प्रदेश का योगी जी के नेतृत्व में भला होगा, उत्तर प्रदेश बीमारू टैक्स से बाहर आएगा, उत्तर प्रदेश उत्तम प्रदेश बनेगा. योगी मुख्यमंत्री तरीके पहली वखत આવી રહ્યા છે એટલે કાશી વિશ્વનાથ બાબાના આશીર્વાદ એમની ઉપર રહે અને એમણે પોતે કહ્યું છે કે વિકાસ એ મારી પ્રાથમિકતા રહે છે. તો વિકાસની ગંગા યોગીશ્વર મહાદેવની કૃપાથી યોગીજી આપણા રાજ્યમાં અને રાષ્ટ્રમાં ફેલાવે એવી એમને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ. આમ રવિવારે 2:15 વાગ્યાથી યુપીમાં યોગી રાજની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પ્રદેશમાં કેન્દ્ર સરકારની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરીને લોકો સુધી પહોંચાડવી, કોઈ પણ પ્રકારના કૌભાંડની તક ન રહે તે માટે નોકરશાહી પર અંકુશ લાવવો તેમજ સબકા સાથ સબકા વિકાસ મંત્ર સાથે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવશે તેવો વિશ્વાસ રાજ્યની પ્રજા દર્શાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જાટ આંદોલનની દિલ્હી કૂચ મોકૂફ રાખવા સૌ તૈયાર થતા પરિસ્થિતિ હળવી બની છે. જાટ આંદોલનકારી નેતાગણ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વચ્ચે યોજાયેલી મંત્રણા સફળ રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હરિયાણા મુખ્યમંત્રી સાથે જાટ નેતા યશપાલ મલિકે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ દ્વારા જાટનો અનામત મામલો યોગ્ય જાતિમાં સમાવેશ કરવાની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા આંદોલનકારીઓ તૈયાર થયા છે. વલસાડ જિલ્લાનું ઉદવાડા ગામ પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેનાર વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ત્યાં 21 જેટલા વિકાસ કાર્યોનું એકસાથે ભૂમિપૂજન કરાયું હતું. પારસી કોમ માટે સૌથી પવિત્ર યાત્રા સ્થળ ગણાતા ઉદવાડામાં માળખાગત સુવિધાઓની ખીલવણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ રસ દાખવી રહ્યા છે. આશરે 8.5 કરોડના ખર્ચે જેનું બાંધકામ થવાનું છે તેવા 21 કામ 6 મહિનામાં લોકાર્પણ માટે તૈયાર કરી દેવાનો લક્ષ્યાંક રખાયો છે. ઉદવાડા તળાવનું બ્યુટિફિકેશન કરવા ઉપર રમતગમતના મેદાન તૈયાર કરવાની પણ યોજના છે. પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીને પ્રતાપે શરૂ થયેલી સમાજ કલ્યાણ અને ગરીબી નિવારણ માટેની યોજનાઓનો લાભ ઉઠાવવાની અપીલ ઉદવાડા વાસીઓને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી હતી. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં મહિલા રોજગારીની વિપુલ તક હોવાનું સાબિત કરતો પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ થઈ રહ્યો હોવાથી તેમને પ્રોત્સાહન આપવા માટે કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. ઇડલી તથા ઢોસાનું ખીરું આરોગ્યપ્રદ પદ્ધતિ વડે તૈયાર કરી તેનું વિતરણ કરતી ચેઇન ખુલ્લી મુકાતા બહેનોને રોજગારી માટે નવી દિશા ખુલી હોવાનું શ્રી રૂપાલાએ કહ્યું હતું. મોટા કારખાનાને બદલે મહિલા મંડળ જો ખાદ્ય પ્રક્રિયા વેપાર ઉદ્યોગમાં હાથ અજમાવે તો સસ્તા વ્યાજ સાથે જામીન વગર મળતી મુદ્રા લોન ઉપાડવાનો આગ્રહ પણ તેમણે કર્યો હતો. રોજબરોજ મોટા પાયે વેચાતી કૃષિ પેદાશનું બજાર ખૂબ મોટું હોવાથી ખેડૂતોને વધુ લાભ કેમ મળે તેનો અભ્યાસ કરવા શ્રી રૂપાલા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. મેં મારા શુભેચ્છા સંદેશમાં કહ્યું એ પ્રમાણે સ્વાદ સાથે ભોજન. હવે ઇડલી ઢોસા એ સાઉથ ઇન્ડિયન એમનું ટાઇટલ છે, પણ એ વૈશ્વિક નાસ્તા માટેની એમને માન્યતા મળી ચૂકી છે. એ સંદર્ભમાં અમદાવાદમાં હાઇજેનિક કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને એક સુંદર મજાનું સાહસ થઈ રહ્યું છે. એ અમદાવાદની જુદી જુદી દિશાઓમાં વિકાસની જે ક્ષિતિજો વિલસી રહી છે એમાં એક મોરપીંછ જેવું સાબિત થશે. એમાં એક યોગી મુખ્યમંત્રી તરીકે પહેલી વખત આવી રહ્યા છે એટલે કાશી વિશ્વનાથ બાબાના આશીર્વાદ એમની ઉપર રહે અને એમણે પોતે કહ્યું છે
કે વિકાસ એ મારી પ્રાથમિકતા રહે છે. તો વિકાસની રાજકોટ ખાતે આવેલા દૂરદર્શન કેન્દ્રની પરિચય મુલાકાત માટે જગવિખ્યાત ભજનીક અનુપ જલોટા પહોંચ્યા ત્યારે કેન્દ્રના વડા શ્વેત કેતુ વોરાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રસાર ભારતીના ગવર્નિંગ બોર્ડમાં સભ્ય એવા અનુપ જલોટાએ રાજકોટ કેન્દ્ર દ્વારા નિર્માણ પામતા કાર્યક્રમોની ગુણવત્તાના વિષયવસ્તુના ખાસા વખાણ કર્યા ત્યારે હાજર કર્મચારીઓને આનંદ થયો હતો. તેમણે સ્ટુડિયો સહિતની નિર્માણ સવલત રસપૂર્વક નિહાળી ભાવિ આયોજન માટે દૂરદર્શનના છેવાડાના સ્તરે કામ કરનાર શું વિચારે છે તેનો તાગ મેળવવાની કોશિશ કરી હતી. પ્રસાર ભારતીના સંચાલક મંડળમાં જોડાયા બાદ અનુપ જલોટાની આ પહેલી રાજકોટ યાત્રા હોવાથી સૌરાષ્ટ્રની કળા સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે પ્રકાશમાં લાવવા ઘટતું કરવાની તૈયારી દાખવી હતી. बहुत अच्छा है. हम यहाँ बहुत बार कार्यक्रम करने आए हैं और हमारे बहुत अच्छे मित्र पंकज उधास यहीं के हैं जिन्होंने सारी दुनिया में गजल गा के नाम किया है. तो हमको लगता है ये हमारा ही शहर है और यहाँ दूरदर्शन सेंटर में आके मन खुश हो गया. बहुत अच्छी तरह यहाँ काम हो रहा है. वेस्टर्न म्यूजिक तो बहुत खूबसूरत चीज़ है, हम भी गाते हैं वेस्टर्न म्यूजिक, लेकिन वेस्टर्न म्यूजिक के साथ साथ हमें अपने इंडियन म्यूजिक का भी ध्यान रखना चाहिए क्योंकि जब वो दोनों मिला के कुछ पेश किया जाएगा तो वो बहुत खूबसूरत होगा. जो नए सिंगर्स इस फील्ड में आना चाहते हैं शॉर्टकट ना अपनाएं, मेहनत करके आएं, राग सीखें, क्लासिकल सीखें तो देर तक चलेंगे क्योंकि जो लोग शॉर्टकट से आते हैं उनकी लाइफ में शॉर्ट सर्किट हो जाता है और वो जल्दी से गायब हो जाते हैं. इसलिए अच्छा है कि सही रास्ते आइए, लंबे रास्ते आइए और आप लंबे समय तक टिके रहेंगे. ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાની આગેવાનીમાં તેમની કર્મભૂમિ એવા ધાંગધ્રા ખાતે વિજય ઉત્સવ બાઇક રેલી યોજાઈ ગઈ. ઉત્તર પ્રદેશની 300 સામે ગુજરાતમાં 150 બેઠક પક્ષના ચરણે ધરવા માટે કાર્યકરોમાં કેટલું જોશ છે તેનો અંદાજ ધાંગધ્રાની ઉજવણીમાંથી આવે છે. તાલુકા કક્ષાના શહેરમાં વિજયોત્સવની ઉજવણી હોવા છતાં ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાની હાજરીને લીધે જિલ્લાના તમામ હોદ્દેદાર તથા વેપાર ઉદ્યોગ જગતના આગેવાન ધાંગધ્રા પહોંચ્યા હતા. કપાસ અને નમકનો વેપાર જ્યાં મોટા પાયે ખીલ્યો છે તેવા ધાંગધ્રામાં પથ્થરનું શિલ્પકામ થતું હોવાથી તેમાં સંલગ્ન તેવા સૌ કોઈ ભાજપને સાથ આપવા માટે હાજર હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં ખૂણે ખૂણે ખૂંદીને ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની સરકારનો વિકાસ, કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ગરીબલક્ષી દેશના વિકાસલક્ષી વિકાસ એને ઘર ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે બાઇક રેલીનું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર દ્વારા આજે નવા પ્રદેશ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. શરદ પવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી ચૂંટણી આગેવાન પ્રફુલ્લ પટેલની આગેવાનીમાં લડવામાં આવશે તથા પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સમક્ષ જઈને લોકોને જાગૃત કરી લોકમત મેળવવા પાર્ટી પ્રયાસ કરશે તથા તેમણે ખેડૂતો અને યુવાનોની રોજગારીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો પક્ષ એટલો બધી બેઠક લડશે કે કોંગ્રેસ સાથે કંઈ ગોઠવણ કરશે તે કહેવાનો ઇનકાર કર્યો હતો. अगले 6 महीने में या 12 महीने में चुनाव है, वहाँ हमारा ध्यान ज़्यादा है और इसीलिए इस कार्यक्रम की शुरुआत हम गुजरात से कर रहे हैं. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. દાંતને જો તમે અવગણશો તો ગણાશે મોટી ભૂલ. સારા દાંતનો ના કોઈ પર્યાય સમજી લો આ વાતનું મૂલ. દાંતની થાય જ કોઈ બીમારી પડે બીજા અંગો પર ભારી. સ્વસ્થ દાંત અને સ્વસ્થ શરીર માટે અવશ્ય લો પૌષ્ટિક આહાર. સ્પષ્ટ બોલવા અને ચાવવા વળી સારા દેખાવા માટે પણ રાખો સ્વસ્થ દાંત, રાખો સ્વસ્થ શરીર. નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ NHM અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જનહિતમાં જારી. આવી હરિયાળી ઉર્જાની લહેર સોલાર રૂફટોપ ઘેર ઘેર સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ સબસિડી યોજનાનો લાભ લો અને વીજ બિલ ઘટાડો. ગુજરાત સરકારની કિલોવોટ દીઠ ₹10,000 લેખે મહત્તમ ₹20,000ની સબસિડી. કેન્દ્ર સરકારની સિસ્ટમ ખર્ચના 30% પ્રમાણે ₹20,700ની સબસિડી. આમ લાભાર્થીને ₹69,000ની કિંમતની 1 કિલોવોટ સિસ્ટમ સામે કુલ ₹30,700ની સબસિડી. jeda.gujarat.gov.in પર જેડા માન્ય ઉત્પાદકની યાદીમાંથી કોઈનો પણ સંપર્ક કરશો. સમાચારમાં આગળ વધીએ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરામાંથી મિથેન ગેસ અને વીજળી પેદા કરવાનું આયોજન હાથ ધરાયું છે. 1 કરોડ 10 લાખના ખર્ચે બંધાયેલા પ્લાન્ટનું લોકાર્પણ આજે થયું છે. રાજકોટની શાક માર્કેટમાંથી નીકળતો કચરો, રેસ્ટોરન્ટમાંથી નીકળતો એંઠવાડ અને માલધારીઓના પશુઓનું ગોબર હવે શહેરમાં જોવા નહીં મળે. આ તમામ પ્રકારના વેસ્ટમાંથી બેસ્ટ એવો પ્લાન્ટમાંથી રાજકોટને મિથેન ગેસ, વીજળી અને ખાતર મળશે. મિથેન ગેસમાંથી વીજળી ઉત્પન્ન કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વીજળીને સરકારમાં જમા કરાવીને આવક ઊભી કરશે, જેનો ઉપયોગ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ગામ નજીક ગટરના પાણીના શુદ્ધિકરણ માટેના પ્લાન્ટનું ભૂમિપૂજન યોજાઈ ગયું. સાંસદ મોહનભાઈ કુંડારિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર હતા. 46 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા પ્લાન્ટ મિશન અમૃતમ હેઠળ મંજૂર થયેલો છે. આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે શહેરનું પ્રદૂષિત પાણીમાંથી કચરો તેમજ પ્રદૂષિત પદાર્થો તેમજ દ્રવ્યોને દૂર કરી પાણીનો ફરી પાછો ઉપયોગ થઈ શકે તે રીતે રિસાયકલ કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સરપંચો દ્વારા ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે ચૂંટણી પહેલા ગ્રામ્ય મતદારોનું માનવું છે કે પંચાયતની ચૂંટણીમાં લોકો વેરઝેર ભૂલીને માત્ર વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખે તો દેશના વિકાસમાં ગામડું પણ મહત્વની ભૂમિકા ભજવશે. જેમાં ઉમેદવારી પત્ર આગામી 18 માર્ચથી 24 માર્ચ સુધી ભરી શકાશે. જ્યારે 25 માર્ચના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે અને 11 એપ્રિલના રોજ મતગણતરી યોજવામાં આવશે, જેમાં 34 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીમાં ઝંપલાવતા ઉમેદવારનો ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની પણ સૂચના આપી છે. ત્યારે નર્મદા જિલ્લાના મતદારોનું માનવું છે કે સરપંચ શિક્ષિત અને નિર્વ્યસની હોવો જરૂરી છે, જેનાથી ગામ સાથે દેશનો વિકાસ થઈ શકે. સરપંચ એવો હોવો જોઈએ કે ગામનો વિકાસ થવો જોઈએ અને ગામને સાથે લઈને હળીમળીને ચાલે એવો સરપંચ હોવો જોઈએ. ઇલેક્શન પતી ગયા પછી ગમે તે એકની હાર થાય અને એકની જીત થતી હોય છે, પણ દોનો પક્ષ એક સાથે મળીને એવું કંઈક એકતા રાખવી જોઈએ કે જેનાથી ગામનો એક રહે અને ગામ સાથે મળીને કામનો વિકાસના કામો કરી એવું હોવું જોઈએ. ગ્રામ પંચાયતની બધી જાતની પરિસ્થિતિથી પરિચિત હોય, સરકારી યોજનાઓને પણ જાણી અને ગામમાં બને તેટલા લોકોને લાભ અપાવી શકે. લોકો એવો પસંદ કરવો જોઈએ કે જે નિર્વ્યસની હોય, જેથી બધાને નિષ્પક્ષ રીતે સારી રીતે એની જવાબદારી નિભાવી શકે, લોકોના વિકાસના કામો થઈ શકે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું કોઈ પ્રતીક હોતું નથી. ગામનું મૂળ અસ્તિત્વ, અસલપણું, પ્રસંગો, રૂઢિઓ વગેરે જળવાઈ રહે તેમજ ગામની વિવિધ કોમો, જ્ઞાતિઓ વચ્ચે કૌટુંબિક ભાવના જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે. ત્યારે આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી હાર જીતના બદલે ગામના વિકાસ સાથે લડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. દૂરદર્શન સમાચાર માટે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ. બોટાદના ઝીંઝાવદર ગામે પ્રજાજનો દ્વારા પંચવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુવાનો, વડીલો અને શિક્ષકોના સન્માન સહિત પંચાયત સદસ્ય સત્કાર અને પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, સાંસદ ભારતીબેન શિયાળ સહિત જિલ્લા ભાજપના આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર આગેવાનોના હસ્તે વડીલોને શાલ ઓઢાડીને અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા. તો શિક્ષણ ક્ષેત્રે આગળ વધીને ગામને ગૌરવ અપાવનાર યુવાનોનું પણ સન્માન કરાયું હતું. મહત્વનું છે કે 2000ની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં 27 જેટલા યુવાનો ડોક્ટરી ક્ષેત્રે તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, તેમજ 22 જેટલા અલગ અલગ ક્ષેત્રના સરકારી કર્મચારીઓ છે. અનેક યુવાનો અને યુવતીઓ સાથે સાથે ઘણા વર્ષો પહેલા પણ ઘણા બધા વડીલો પણ અહીંથી સારું શિક્ષણ મેળવીને એ જુદા જુદા વિભાગોમાં ઘણી બધી જગ્યાએ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. એવા નિવૃત્ત જે સેવાધારીઓ છે એમનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે આ ગામના ઘણા બધા ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને જુદા જુદા ફિલ્ડમાં કામ કરતા એવા હાઈલી એજ્યુકેટેડ યુવક યુવતીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આખા ગામના તમામ જ્ઞાતિના લોકોએ સાથ સહકાર આપીને આ કાર્યક્રમ રાખ્યો. એવો જ બીજા ગામના પણ
એક સાથે સંપથી રહે, વિદ્યાર્થીને અને નોકરી જે કરતા હોય કર્મચારીઓ કે અન્ય વ્યવસાયમાં ગયા હોય એ ધંધામાં ખૂબ ખૂબ આગળ વધે એ માટે થઈ આ જે સન્માનનું આયોજન ગોઠવવામાં આવ્યું એનાથી એક અમને જે ગામની અંદર જે લોકો અમને જાણતા નથી, બીજી વસ્તુ અમને એક આ પ્રકારનું જે સન્માનનું આયોજન ગોઠવ્યું એટલે અમારાની અંદર પોતાની અંદર એક ઉત્સાહ વધ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત ઉદ્યોગકારો માટે પીસીસી પાવર માટે ઓપન હાઉસ યોજાયું હતું, જેમાં વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે દીવ દમણના ઉદ્યોગકારોને પીસીસીમાંથી સર્ટિફિકેટ્સ લેવાની મુશ્કેલીઓનું સરળ નિરાકરણ આવ્યું હતું, જે અંતર્ગત 36 ઉદ્યોગકારોને પીસીસી પ્રમાણપત્ર અપાયા હતા તો 123 નવા ઉદ્યોગોને પરવાનગી અપાઈ હતી અને 189 કરોડનું નવું રોકાણ મંજૂર કરવામાં આવ્યું હતું. રોજગારીનું મોટું સર્જન સંભવ બને તેવો પ્રયાસ પ્રફુલભાઈ પટેલ કરી રહ્યા છે. અને 1 વર્ષ પછી પીસીસીબીમાંથી સર્ટિફિકેટ મળી ગયું છે. ओपन हाउस सेमिनार थी हमने लोगों ने फायदा थो, जैसे ओपन हाउस में हमने लोगों ने मल सकती सारी फाइल्स ऑन द स्पॉट एग्जामिन हुई, उनका अप्रूवल हुआ और कंसेंट के लेटर्स दिए गए माननीय प्रशासक जी के कार्यक्रमों के द्वारा. इसमें पॉल्यूशन कंट्रोल कमेटी को हार्दिक बधाई दूंगा क्योंकि उन्होंने अपनी कुशल क्षमता के द्वारा 2-3 दिन के अंदर ग्राउंड वर्क करके सारी एप्लीकेशंस का डिस्पोज ऑफ करने का स्टेज सेटअप किया था और सारी सेटअप हुई. इससे पूरा हमारा इंडस्ट्रियलिस्ट क्लास भी बहुत खुश था. डीआईए के प्रेसिडेंट ने आभार माना और वहाँ जो लोग भी थे सब लोगों ने आज की घटना को बिल्कुल सफलतम एवं आगे कंटिन्यू करनी होगी. જૂનાગઢ પશુપાલન વિભાગ દ્વારા જેસીઆઈના સહયોગથી સૌપ્રથમવાર શ્વાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી 170થી વધુ પ્રજાતિના શ્વાન માલિકો આ શોમાં માનીતા શ્વાન સાથે હાજર રહ્યા હતા. અમેરિકન બુલી, ડોબરમેન, રોફેલ્ડ, બર્બડોર જેવી ઓલાદના શ્વાને રેમ્પ વોક કરી પોતાની કૌશલ્યતાનું નિદર્શન કર્યું હતું. આ સ્પર્ધા દરમિયાન પોમેરિયન ગલુડિયા માટે ફેન્સી ડ્રેસની હરીફાઈ પણ રાખવામાં આવી હતી. પ્રાણી જગતમાં વફાદાર પ્રાણીનું બિરુદ મેળવનાર શ્વાન ઘરમાં રાખવાથી તથા ફાયદા અંગે શ્વાન માલિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. પોતાની સુગંધ ઓળખવાની વિશેષતાને કારણે શ્વાન પોલીસને ગુનાઓમાં ભેદ ઉકેલી આપવામાં પણ મદદ કરે છે તેમ જણાવતા વિજેતા માલિક ડોક્ટર શ્રદ્ધા ભટ્ટે કૂતરું પાળવાથી પોતાના જીવનની અનુભૂતિ વિશેની વિગતો આપી હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે નો ટોબેકો વોકથોન યોજાઈ ગઈ. 4 કિલોમીટરની આ વોકથોનમાં શહેરની સામાજિક સંસ્થાઓ, શહેરીજનો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જીએચસીએલ દ્વારા છેલ્લા 3 વર્ષથી વોકથોન યોજવામાં આવે છે. યુવાનોમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ કેળવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ વોકથોનને જનજાગૃતિ પરિવારના અશોક દામાણી તથા એસીપી મેકવાન દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. વ્યસન મુક્તિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિના પોસ્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કલેક્શન વાન મૂકી રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ વોકથોનમાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. તુવેરનો ખેડૂત પાસે પડ્યો હોય તેટલો સઘળો જથ્થો ટેકાના ભાવે ખરીદી લઈ મોદી સરકારે મોટી રાહત આપી છે. હાલ ખુલ્લા બજારમાં તુવેરનો ભાવ ક્વિન્ટલે 3000 થી 3200 રૂપિયા બોલાઈ રહ્યો છે. ત્યારે પીએસએફ યોજના હેઠળ નાફેડ વતી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કોટન ફેડરેશન લિમિટેડ દ્વારા રાજ્યભરમાંથી તુવેરના પ્રતિ ક્વિન્ટલે ₹5050 નક્કી કરી ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. માંગરોળ તાલુકાના વાંકલ તથા ઉમરપાડા તાલુકાના કેવડી સબ માર્કેટ યાર્ડમાં પણ ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં પણ તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે અને ખેડૂતોને દરેક ખેત પેદાશના ઉમદા ભાવ મળે તેવું આયોજન કરાયું છે. રાજપીપળાના ખરીદ વેચાણ સંઘ દ્વારા તુવેરના ટેકાના ભાવે ખરીદ કરવાની શરૂઆત વનમંત્રી શબ્દશરણ તડવીની ઉપસ્થિતિમાં શરૂ કરાઈ છે. ગુજરાતના કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ તુવેરના ભાવ 5050 પ્રતિ ક્વિન્ટલે આપવાનો ભાવ નક્કી કર્યો છે. ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદીમાં કોઈ વચેટિયાઓ કે દલાલ નહીં આવે અને ખેડૂતોને તેમના નાણાં સીધા જ તેમના બેંક એકાઉન્ટમાં મળી જશે. ઉનાળાનું જળ સંકટ ઉકેલવા માટે રૂપાણી સરકારે રાજપીપળામાં 33 લાખના ખર્ચે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ નાખી આપ્યો છે.
પરિણામે ક્ષારનું પ્રમાણ નહીવત હોય તેવું પાણી ઘેર ઘેર પહોંચશે. વન અને આદિજાતિ મંત્રી શબ્દશરણ તડવી અને સાંસદ રામસિંહ રાઠવાના હસ્તે આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભીમજીયાણી, પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહેલ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. નગરપાલિકા દ્વારા ગટર, પાણી અને કચરાની વ્યવસ્થાનું સ્તર ઉત્તમ હોય તેવા શહેરમાં રાજપીપળાનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લાના ગઢડામાં મંત્રી આત્મારામ પરમારના હસ્તે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આત્મારામ પરમાર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમના જ હસ્તે 1 વર્ષ પહેલા આ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આગ જેવા બનાવ બને ત્યારે નુકસાન અટકાવવા ફાયર સ્ટેશનની ફાયર ફાઇટર સહિતની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. 1 વર્ષના અંતે 45 લાખના ખર્ચે તૈયાર થયેલા ફાયર સ્ટેશનનું તેમના હસ્તે લોકાર્પણ કરી લોકો માટે સેવા સુલભ બનાવવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ કોધાણી, નગરપાલિકા પ્રમુખ રચનાબેન સુડાતરા સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.